આપણે પહોંચી ગયા છે હવે રેલવે સ્ટેશનમાં. ટિકિટ આપણે લેવાઈ ગઈ છે. આપણે પ્લેટફોર્મ નંબર ઉપર ઊભા રહી ગયા છે. આપણે જવાનું છે આ બાજુ. તો તમે જોઈ શકો છો લગભગ કેશોદ આવી ગયું એમ લાગે છે. ટ્રેનની મુસાફરી કેવી લાગી રહ્યા છે તમને? સારી. તો અમે લોકો જઈ રહ્યા છીએ સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો દરિયામાં નાવાના દરિયાના દર્શન પાકિસ્તાન ગયો હતા સોમનાથ ઈ ભલે હલે એને દેવે રાવણ હતી. રેલવે સ્ટેશને તમને ઘઉંનું ગોડાઉન બતાવું. વેરાવળ અત્યારે અમે લોકો આ ટ્રેનમાંથી ઉતરી ગયા. પછી હવે અહીંથી વેરાવળથી સોમનાથ જવા માટે આપણે રિક્ષા પકડશું, કેમ કે આગળ કામ ચાલુ છે એટલા માટે ટ્રેન અહીંયા ઠીક છે. ચાલો હવે અહીંથી રિક્ષામાં બેસી જાઉં. આ છે વેરાવળનું રેલવે સ્ટેશન. હવે અમે લોકો રિક્ષા ગોતી રહ્યા છીએ. આગળ જતી નથી ટ્રેન એટલે રિક્ષા જોઈ શકો છો તમે. રિક્ષાવાળા રિક્ષા 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 રિક્ષા. તો આપણે હવે રિક્ષામાં બેસીને સોમનાથ જવા માટે નીકળી ગયા છે. તો ચાલો આગળનો આપણે સરસ મજાનો નજારો જોશું. તો કેટલી સરસ મજાની બોટો છે તમે જોઈ શકો છો. આગળ પણ તમને જોવા મળશે. તો ચાલો. તો આ છે સોમનાથની બજાર. સોમનાથની બજાર ચાલુ થઈ ગઈ. ખાણીપીણીવાળા કપડાં તમે જોઈ શકો છો. તો ફાઇનલી હવે અમે લોકો પહોંચી ગયા છે. સાંજના 6 વાગે છે અને તમે જોઈ શકો છો સામે સરસ મજાનું મહાદેવનું મંદિર દેખાય છે. તો
તો જ્યારે આવે ને તો બધી જગ્યાએ અલગ અલગ નજારો થઈ જાય. તો ચાલો ફોન જમા કરાવીએ અને આપણે પહેલાં દર્શન કરી આવે પછી મળીએ. તો અત્યારે તો અંધારો થઈ ગયું એટલે તમને દરિયા કિનારો ઓછો દેખાશે અને આ છે વેચાણ વિભાગ. તો તમે જોઈ શકો છો બ્રિજ ઉપર જાવું તો પણ એ તો બંધ થઈ ગયું છે. તો ચાલો અહીં તમને બતાવી દો. બરાબર, મોડું થઈ ગયું અમને એટલા માટે. તો આટલે આપણે જોઈ લઈશું થોડું ઘણું. તમને દરિયો બતાવવાનો પ્રયત્ન કરીશ, અંધારું છે તો પણ. આ દરિયા કિનારો જોઈ લ્યો તમે. અહીંયા હનુમાનજી દાદા બી ઊભા છે. એ દૂર સુધી દરિયો દેખાય છે. પાણીનો અવાજ આવી રહ્યો હશે તમને. અમે લોકો હવે બસમાં બેસી ગયા છે ટ્રાવેલ્સમાં જુનાગઢ સુધી. જો જગ્યા હશે તો આમાં, બાકી બીજી બસમાં ઉતરી અને પાછા બેસી જશું. બરાબર, તો બસમાં બેસી ગયા છે ટ્રાવેલ્સમાં. તો ટ્રાવેલ્સ તો ખાલી છે પણ હવે જગ્યા મળશે તો કિસ્મત આપણી. બાકી તો બાજુની જેમ કેવા બેઠા. તો અત્યારે વાગે છે 11 અને અમે લોકો જુનાગઢ પહોંચી ગયા છે. તો આ પાનનો ગલ્લો છે, અહીંયા વેફરને એવું ખાઈ રહ્યા છે. ઊભા છે અમે લોકો 11 આ રાત્રે વેફર ખાઈ આવી. તો રાજકોટ કેદી પહોંચશો? તો ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી રાજકોટ બનાવેલો હશે છોકરે તો ખાઈ લઈશું. બાકી જય સ્વામિનારાયણ સવારે.